શાકભાજી બાફીને ક્રશ કરી નાખ્યું છે, આટલી પેસ્ટ બનાવી નાખી છે અને હવે આપણે ભાજી વઘારી લેવાની છે। પાઉંભાજી માટે આપણે આટલું શાકભાજી બાફવા મૂકવાનું છે અને આ ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવવાની છે અને આદુ લસણની પેસ્ટ બનાવવાની છે। આપણે ગ્રેવી મસ્ત ચડી ગઈ છે અને આમાં નાખવાનું છે આપણે બધા મસાલા। હેલો દોસ્તો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે બન્યું એવું કે બેનનો ફોન આવ્યો કે અમે આટો મારવા આવીએ છીએ, તો એના માટે આપણે રસોઈ બનાવવાની છે અને રસોઈમાં હું પાઉંભાજી બનાવવાની છું। તો જોઈએ આપણે પાઉંભાજી કેવી બને મારાથી। તો હાલો શરૂ કરીએ આપણે। જો શાકભાજી ઘરે હતું નહીં તો હું મનીષ બે ગયા શાકભાજી લેવા, તો એટલું શાકભાજી લાવ્યા છે અને હવે હું પાઉંભાજી માટેનું અલગ કાઢીને શરૂ કરીએ આપણે બનાવવાનું। પાઉંભાજી માટે આપણે આટલું શાકભાજી બાફવા મૂકવાનું છે અને આ ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવવાની છે અને આદુ લસણની પેસ્ટ બનાવવાની છે। તો આપણે આ સુધારીને હવે બાફવા મૂકી દેવાનું છે। આપણે શાકભાજી સુધારી લીધું છે અને હવે બાફા આને 2 પાણીથી ધોઈ અને બાફા મૂકી દેવાનું છે। 8-10 જણાની બનાવવાની છે એટલે મેં એટલું શાકભાજી સુધાર્યું છે। હજી આમાં ડુંગળી ટમેટાની ગ્રેવી આવશે। કોબી અને ફ્લેવર વધારે નાખશો એમ ભાજી સરસ બનશે, ટેસ્ટી। આમાં થોડુંક મીઠું નાખી દેવાનું છે આપણે સ્વાદ અનુસાર, પછી ઘટે તો જ્યારે આપણે ભાજી વઘારીએ ત્યારે ફરીવાર નાખવાનું। ડુંગળી ટમેટા અને લીલા મરચાં, આદુ લસણ એવું સુધારી લીધું છે અને આની આપણે પેસ્ટ કરી નાખવાની છે। શાકભાજી બાફીને ક્રશ કરી નાખ્યું છે, આટલી પેસ્ટ બનાવી નાખી છે અને હવે આપણે ભાજી વઘારી લેવાની છે। આટલું તેલ લઈ લીધું છે, એમાં નાખવાની છે આપણે હિંગ ચપટી, પછી ડુંગળીની ગ્રેવી, ડુંગળીને મસ્ત થોડીક સડવા દેવાની છે, બ્રાઉન કલર થાય ત્યાં સુધી। તળાઈ ગઈ, હવે એમાં આપણે નાખવાના છે ટમેટાની ગ્રેવી, એને થોડીક વાર આપણે સાતળી લેવાનું છે।
ટમેટા થોડાક સતળાઈ જાય ને પછી એમાં નાખવાની છે આદુ લસણની પેસ્ટ. ટમેટા મસ્ત સડી ગયા અને એમાં નાખી દઈશું આપણે આદુ લસણની પેસ્ટ. અને પછી આપણે કેપ્સિકમ થોડાક સુધારી દીલ નાના નાના એ નાખી દેવાના છે. થોડીક વાર તળવા દેવાનું. ડુંગળી ટમેટા અને લીલા મરચાં આદુ લસણ એવું સુધારી લીધું છે અને આની આપણે પેસ્ટ કરી નાખવાની છે. આપણી ભાજી બનીને તૈયાર છે અને લોટ મેં પહેલાં જ બાંધીને રાખી દીધો હતો એટલે હવે ફટાફટ રોટલી કરી નાખી કેમ કે બહુ મોડું થઈ ગયું છે અને છોકરા બધા ભૂખાઈ ગયા છે. હાલો બેટા બહુ ભૂખ લાગી અમારે પૂર્વાને બહુ ભૂખ લાગી છે. જો તો બધા બેસી ગયા છે જમવા અને બધાને હારે હું અહીંયા જમી લઉં. હવે તમે હાલો બધા જમવા. કેવું બન્યું જીજુ? તો જમવાની બહુ મજા આવી. પાવભાજી બહુ સરસ બની હતી અને બેન ને જીજુ એ ઘણા સમય પછી મળવા આવ્યા હતા કેમ કે જીજુ સુરત જોબ કરે છે તો અત્યારે વેકેશન છે તો એ લોકો આવ્યા હતા ગામડે મળવા અને બહુ મજા કરી બધાએ. તો આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.